આજની ધર્મકથા. પ્રણામ. અશાતા વેદનીય કર્મના ઉદય જીવની કેવી ગતિ થાય છે એને લગતા દૃષ્ટાંતો આપણે જોઈ રહ્યા છીએ. ગોશાલકના આત્માના ભવિષ્યમાં થનારા હાલ વર્ધમાન સ્વામી ભગવાને ગૌતમ સ્વામી મહારાજાને જે કીધા એ આપણે ગઈકાલે સાંભળ્યા. કેટલીક વાર એવું લાગે કે અશાતા વેદનીય કર્મનો ઉદય જે છે એ જીવને જ્યારે આવે એ સમયે જો એને નરકના જીવને જેવું વિભંગ જ્ઞાન છે એવી વિભંગ જ્ઞાનની ફેસિલિટી આવી જાય તો કેટલેક અંશે નુકસાન છે કે એનો ભય વધી જાય, એનું દુઃખ વધી જાય, એને પહેલેથી ખબર પડી જાય કે મારી યારે આ થવાનું છે એટલે એકદમ ડરી ગયેલો હોય અને એ બહુ જ ત્રસ્ત થઈ જાય. એ દુઃખ મોટું છે. પણ એક અપેક્ષાએ વિચાર કરીએ તો એને એક્ઝેક્ટ ખબર પડે કે હું આ જે પાપ ભોગવવાનો છું એ પાપ કયા કારણે ભોગવું છું. આનાથી શું થાય કે જીવને બીજી વાર આવું પાપ કરવાની ઈચ્છા જ ન થાય, કારણ કે એને એક્ઝેક્ટ ખ્યાલ આવે છે કે મેં આવું ખોટું કર્યું હતું તો હું આ ખોટું પામું છું, તો હવે આવું ખોટું હવે હું નહીં કરું. આવું એની સમજણમાં આવે. એટલે આપણે ત્યાં આવો પ્રશ્ન થયો કે પ્રભુ નરકની અંદરમાં આ જે વિભંગ જ્ઞાનવાળી વાત મૂકી, ભલે એ તો એના કષ્ટ માટે જ મૂકી છે કે વિભંગ જ્ઞાન દ્વારા એનું દુઃખ 100 ગણું થઈ જાય છે એટલે એને વિભંગ જ્ઞાન છે. આ નરકની એક પ્રકારની વેદના છે કે પહેલેથી જોઈ શકે છે કે હવે મારી યારે શું થવાનું છે. બટ અપાર્ટ ફ્રોમ ધેટ એમ વિચાર આવી કે અહીંયાના લોકોને આવી ફેસિલિટી કેમ ના આપી કે એની યારે કંઈ ખોટું થયું તો એને પણ ખ્યાલ આવવો જોઈતો હતો કે જો મેં આવું ખોટું કામ કર્યું હતું તો મને અશાતા વેદનીયનો આવો ઉદય થયો તો હવે હું જીવનમાં ખોટું કામ નહીં કરું. એટલે પૂછ્યું કે પ્રભુ આવું કેમ અહીંયાના લોકો માટે આવી કઈ ફેસિલિટીઝ કુદરતે નહીં રાખી હોય. અને ત્યારે બહુ સરસ જવાબ આપ્યો કે અહીંયાના લોકો માટે જ તીર્થંકર પરમાત્માઓના શાસન અને એમના શાસ્ત્રો છે. જે વાત પોતાના જ્ઞાનથી મેળવી અને જીવ વધારે દુઃખી પણ થઈ શકત એવું મનુષ્ય સાથે ન કર્યું જે નારક સાથે કર્યું તે. અહીંયા એ લોકોને ફેસિલિટી આપી, સુધરવાની તક આપી કે તમારે આવું કંઈ સમજવું છે તો ચાલો શાસ્ત્રો ભણો, વાંચો, કર્મગ્રંથની થિયરી સમજો, પ્રભુએ કીધેલી આજ્ઞા માનો તો તમને આ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મોકાણ ત્યાં આવીને ઊભી રહે છે કે આપણે પરમાત્માનું શાસન મેળવ્યા છતાં જન્મથી પ્રભુનો ધર્મ જેમના ઘરમાં વસેલો છે એવું ઘર પ્રાપ્ત કરવા છતાં આપણને કર્મ થિયરીની અંદરમાં કોઈ રસ જ નથી જાગતો. અને એના કારણે શું થાય છે કે આપણે પણ પછી સામાન્ય માણસની જેમ જ કૂટાઈએ, સામાન્ય માણસની જેમ જ પુણ્યનો ઉદય આવે ત્યારે હર્ષ થાય અને પાપનો ઉદય આવે ત્યારે દુઃખ થાય. આ રતિને અરતિ એ આર્ત ધ્યાનની અંદરમાં ખેંચાતી જાય. આર્ત ધ્યાન સમય આવીએ રૌદ્ર ધ્યાન તરફ આગળ વધે અને અંતે નરકાદી ગતિઓ એ મોઢું ખોલીને ઊભી હોય અને આપણે એમાં દરબાઈ જઈએ. ભગવાનના શાસનમાં જન્મ મેળવ્યા છતાં પણ જો ભગવાનનું શાસન જેની માટે લોકોત્તર છે એ વાતોને જ નહીં સમજીએ તો સાર્થકતા બહુ ઓછી થવાની. અને એટલા માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ 64 પ્રકારની પૂજાની અંદરમાં કર્મના દરેક સ્વરૂપને વર્ણવ્યું. આ પૂજાઓ વાંચવા જેવી છે. એમાંથી અશાતા વેદનીય ઉદયના જે દ્રષ્ટાંતો છે એમાંનું મૃગાપુત્રનું દ્રષ્ટાંત આપણે ગઈકાલે શરૂ કર્યું હતું. ગૌતમ સ્વામી મહારાજા પોતાના છઠના પારણે છઠ એ તપશ્ચર્યાના અન્વયે પારણું આવ્યું અને ગોચરીએ સંચર્યા હતા. માર્ગની અંદરમાં એક ભયાનક દુઃખી માણસને જોયો. સાવ ઉંમરના કારણે એનું શરીર બેવડું વળી ગયું હતું. એની ખૂંદ નીકળી ગઈ હતી. એની આંખની રોશની પણ ચાલી ગઈ હતી. એના મોં પર માખીઓ બળબડતી હતી અને એ એને ઉડાડી શકે એટલી પણ એની શક્તિ નહીં. એટલો પતલો, એટલો કૃશ, એટલો અશક્ત. મહા મુસીબતે ઊભો થાય
અને ચાલવાની કોશિશ કરે પણ વારંવાર પડી જાય, પગનું બેલેન્સમાં ન રહે. આવું દુઃખ ગૌતમ સ્વામી મહારાજાએ પોતાના જીવનમાં પહેલી વાર કોઈ મનુષ્યમાં જોયું. અને સાહેબની આંખો કરુણાથી છલકાઈ ગઈ. એ પાછા પ્રભુ તરફ આવે એ દરમિયાનમાં રસ્તામાં આખા રસ્તે એ જ વાત ચાલતી હતી મનમાં કે આ માણસને કેવું દુઃખ, કેવું ભયંકર દુઃખ, કર્મની કેવી ગહન ગતિ છે, આવું દુઃખ ભોગવવું પડે કોઈ મનુષ્ય. તરત પ્રભુ પાસે પહોંચ્યા અને પૃચ્છા કરી પ્રભુને, ભંતે, આજે મેં રસ્તામાં ભારે દુઃખથી પીડાતા એક માણસને જોયો. મને એવું લાગ્યું કે આનાથી વધુ પીડાતો દુઃખી માણસ આ જગતમાં કોઈ હોવો જ ન જોઈએ. શું ખરેખર એવો કોઈ બીજો દુઃખી માણસ છે આ ધરતી પર કે જે આનાથી પણ વધારે દુઃખી હોય? અને પ્રભુ જવાબ આપે છે, ગૌતમ, આ તો કંઈ નથી. આ જ ગામની અંદરમાં એક એવો દુઃખી માણસ છે કે જેને જોયા પછી તને આ જે માણસને તે જોયો એ અત્યંત સુખી લાગશે. ગૌતમ સ્વામી મહારાજ અવાક થઈ ગયા. શું વાત કરો છો પ્રભુ? આ માણસ કોને સુખી લાગે? અને એવું તો કેવું દુઃખ હોય કે જેની સામે આટલું દુઃખ પણ સુખ લાગે? એટલે જિજ્ઞાસાપૂર્વક પૂછે છે કે પ્રભુ એ કોણ છે? અને ત્યારે પ્રભુ કહે છે કે આ જ ગામના રાણી મૃગાવતી, એમનો દીકરો મૃગાપુત્ર. અને ગૌતમ સ્વામી મહારાજ આશ્ચર્ય વ્યક્ત કરે છે. રાજકુમાર છે, રાણીનો દીકરો છે, રાજકુમાર છે ને છતાંય દુઃખી છે. અને એ પણ એટલો દુઃખી કે જે મેં જેને માણસને જેને જોયો એના કરતાં વધારે દુઃખી કહી શકાય એટલો. અને એમ પૂછ્યું કે પ્રભુ એવું તો શું દુઃખ છે એને? અને ત્યારે પ્રભુ કહે છે કે એક કામ કર, તું એને ત્યાં જઈને તારી જાતે જ જોઈ આવ. હું એનું દુઃખ વર્ણવું એના કરતાં તું તારી નજરે જોઈશ ને તો વધુ ઠીક રહેશે. પણ રાણી પાસે જાય ત્યારે કહેજે કે મારે ભોયરામાં રાખેલો તારો પુત્ર જે છે એ જોવો છે. ગૌતમ સ્વામી મહારાજ તો જેવી આપીની આજ્ઞા એમ કહીને ઉપડ્યા મૃગાવતીજીને ત્યાં. સ્વયં અનંત લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી મહારાજા આપણા ઘરે પધાર્યા એવું મૃગાવતીજીને ખબર પડી. મૃગાવતીજી એટલે ભગવાનના શ્રાવિકાઓમાંથી શ્રેષ્ઠ શ્રાવિકા જેને કહી શકાય. એ કક્ષામાં જ્યારે પોતે શ્રાવિકાપણામાં હતા ત્યારે હતા. પછી તો સાધ્વીજી થયા અને કેવળ જ્ઞાન થયું. પણ એ કક્ષાની શ્રાવિકા. અને એમને ખ્યાલ આવે કે ગૌતમ સ્વામી મહારાજા સ્વયં મારે ત્યાં પધાર્યા. કેવો આનંદ થાય! હરખનો પાર ન હતો. અને તરત જ સાહેબની પાસે જઈ વંદન આદિ કરી અને કહે છે કે આજ્ઞા ફરમાવો ગુરુદેવ, આપને શું સેવા બજાવી અમે? અને ત્યારે ગૌતમ સ્વામી મહારાજા એમને કહે છે કે મારે તમારા પુત્ર જોવા છે. મૃગાવતીજીને નવાઈ લાગી કે આવા ત્યાગી અને વૈરાગી ગુરુ એમને મારા પુત્રને જોવાનું કંઈ વળી શું કામ આવ્યું હશે? પણ તેમ છતાં સાહેબ છે એ એમણે કીધું હોય એટલે વાત પૂરી થઈ ગઈ હોય. એના રહસ્ય આપણે ન વિચારવા બેસાય. એટલે તરત જ એમણે પોતાના દેવકુમાર જેવા સુકોમળ પુત્રો જેટલા હતા એ બધાને હાજર કર્યા અને બધાને કીધું કે ચાલો સાહેબને પગે લાગો. અને ગૌતમ સ્વામી મહારાજના ચરણોમાં બધા પગે લાગ્યા. ગૌતમ સ્વામી મહારાજે બધાને આશીર્વાદ આપ્યા, પણ મૃગાવતીજીને કીધું કે નહીં, આ બધા નહીં, મારે એ રાજકુમારને જોવો છે કે જેમને તમે ભોયરામાં રાખ્યો છે. અને મૃગાવતીજીને આશ્ચર્ય થયું. આ વાત કે આવો એક રાજકુમાર આપણા રાજમહેલમાં છે, આ વાતની તો કોઈને ગંધ પણ ન હતી. મૃગગ્રામનો એક પણ નાગરિક આ બાબતથી જાણ ન હતો. રાજપરિવારના ફક્ત કેટલાક વ્યક્તિઓ સિવાય એક વ્યક્તિ પણ આ વાતથી જાણીતું ન હતું. પણ પછી તરત જ મનમાં સમજણ પ્રગટી કે વિશિષ્ટ જ્ઞાની હોય એનેથી તો બધું શું છુપવું હોય. છેવટે બીજા બધા રાજકુમારોને મોકલી દીધા અને ગૌતમ સ્વામી મહારાજને હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ, આપ આપના મુખ ઉપર વસ્ત્ર બાંધી લો અને સહેજ પ્રતીક્ષા કરો, એટલે હું ભોયરું ખોલીને હું પણ અહીંયા આવી જઈશ
કેટલીક દુર્ગંધ વહી જાય પછીથી આપણે અંદર જઈ શકશું, ત્યારે આપણે અંદર સાથે જશું. ગૌતમ સ્વામી મહારાજાને આશ્ચર્ય થયું કે એવી રીતે ગંધ મારતી કઈ વસ્તુ ભોયરામાં રાખી હશે કે જેની માટે એમણે આપણને વેઇટ કરાવડાવવું પડે. પણ ઠીક છે, એમને તો જે મુખ્ય કાર્ય માટે આવ્યા હતા એ કાર્યની રાહ જોવાની હતી. જેવું કહ્યું હતું એવું થયું. થોડી ક્ષણની પ્રતીક્ષા થઈ. વાસ છેક બહાર સુધી આવતી હતી. જ્યાં ઊભા રાખ્યા હતા ત્યાં સુધી બહુ વાસ આવતી હતી. પણ થોડોક સમય જતાં એ ભોયરાનો દરવાજો ખુલ્યો હતો, એટલે થોડો સમય જતાં કેટલીક ગંધ ઓછી થઈ અને પછી રાણીએ વિનંતી કરી કે પ્રભુ હવે પધારો આપ. અને ગૌતમ સ્વામી મહારાજા મૃગાવતી રાણીની પાછળ પાછળ નીચે ચાલ્યા અને એમણે જે જોયું એ ભલભલાને કંપાવી દેવું હતું. ચારે બાજુ જાણે પ્રાણીઓ મરી ગયા હોય અને મરેલા પ્રાણીઓ જ્યારે સડી જાય ત્યારે કેવી દુર્ગંધ આવે, એના કરતાં પણ કંઈક ગણી દુર્ગંધ ચારેય બાજુએ આવે. અને એવામાં એક લાકડાની પાટ ઉપર આ મૃગાપુત્રનું શરીર હતું. આમ તો એને મૃગાપુત્ર કહી જ ન શકાય, કારણ કે ફક્ત શરીરનો લોચો હતો. દેહ જેવું પણ એનામાં બહુ ઓછું હતું. માંસના લોચા જેવું એ શરીર, જેને કોઈ પણ રીતની લિક્વિડ વસ્તુઓ સિવાયની એક પણ વસ્તુ આપી ન શકાય. લિક્વિડ પણ પીવડાવી શેનાથી? મોઢાથી પીવડાવવાનો માર્ગ જ ન હતો. એના દેહ ઉપર લિક્વિડ નાખી દેવું પડે અને એનો દેહ જે છે એ એબ્ઝોર્બ કરી લે, આ પરિસ્થિતિ. એટલે ભોજન તો જતું જ ન હતું. પાછું જે લિક્વિડ એના દેહ ઉપર પડે એ જેવું થોડીક વારમાં અંદર જાય, એબ્ઝોર્બ થઈ જાય, એટલે તરત પરુ સ્વરૂપે બહાર આવી જાય, પસ તરીકે. અને એની વાસ અત્યંત ભયંકર. જન્મથી અંધ, જન્મથી બહેરો, જન્મથી મૂંગો, શરીરની અંદરમાં આંખ નહીં, કાન નહીં, મુખ નહીં, બધાની જગ્યાએ ફક્ત ને ફક્ત છિદ્રો. આખું અંગ કહી શકાય એવું અંગ પણ નહીં એના દેહ ઉપર. ગૌતમ સ્વામી મહારાજ એમને એમ થયું કે આ મનુષ્ય છે, આવો મનુષ્ય કઈ રીતે હોઈ શકે? અને પોતે તો જે કાર્ય માટે આવ્યા હતા એ કાર્ય સંપન્ન થયું. પ્રશ્નો સમાવવા માટે આવ્યા હતા, પણ એની જગ્યાએ પ્રશ્નો વધ્યા. અને એમની માટે તો જીવનમાં પ્રશ્ન ઉઠે એટલે એક જ સ્થાન, ભગવાન. એટલે તરત જ ત્યાંથી ભાગ્યા, દોડ્યા. હવે ભગવાન પાસે ફરીથી પ્રશ્ન હતો. પહેલા પ્રશ્ન એ હતો કે આનાથી વધારે દુઃખી કોઈ હોઈ શકે કે? અને હવે એવો દુઃખી માણસ જોયો કે જેને જોઈને નવો પ્રશ્ન ઊભો થયો કે ભગવાન આવો દુઃખી માણસ કઈ રીતે હોઈ શકે? એટલે ગયા પ્રભુ પાસે અને તરત જઈને પૂછ્યું, મનના ભાવ પોતાના રજૂ કર્યા કે ભગવંત, આખું દ્રશ્ય એમને વર્ણવ્યું. પોતે જેમની સામે ઊભા છે કેવળ જ્ઞાની છે, એવું જાણે પણ છે, પણ તેમ છતાં એ 80-90 વર્ષના ગૌતમ સ્વામી મહારાજા એક બહુ જ સામાન્ય નિર્દોષ બાળકની જેમ ભગવાનની પાસે રહ્યા છે. આપણે બહુ આશ્ચર્ય થાય કે આટલા વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિવંત પુરુષ અને આટલી મોટી ઉંમર, અને તેમ છતાં એમને જિજ્ઞાસાઓ થતી હશે. આપણી પરિસ્થિતિ એવી રહી છે અત્યારની કે અત્યારે બાળકોમાં જિજ્ઞાસા નથી રહી. તો 80-85 વર્ષની ઉંમરના એ ગૌતમ સ્વામી મહારાજાને આવી જિજ્ઞાસાઓ થાય. એ જિજ્ઞાસાઓ સંતોષવા માટે પ્રભુ પાસે જવાનું થાય. પ્રભુની પાસે બે ધડક કંઈ પણ વિચાર્યા વિના પૂછી લેવાનું, આપણું સ્ટેટસ શું, કોઈ સાંભળશે તો શું લાગશે? અરે કોઈની વાત જવા દો, હું પોતે કેટલો વિશિષ્ટ જ્ઞાની છું, હું જ ઉપયોગ મૂકું તો મને જ ખબર પડી જાય એમ છે, તો પણ હું કેમ પૂછું? આવો કોઈ વિકલ્પ નહીં. અને પૂછ્યું, અને ત્યારે પ્રભુ સમાધાન આપે છે એમના પ્રશ્નનું. શતદ્વાર નામનું નગર, ધનપતિ નામનો રાજા, એકાઈ નામનો એનો સામંત. આ સામંતની હાથની નીચે 500 ગામનો અધિકાર હતો. 500 ગામ, એનો બધો વહીવટ, એનું બધું ધ્યાન રાખવાનું, એના બધા પૈસા વગેરે ભેગા કરવાના, આ બધું કામ આ એકાઈ નામનો સામંત જે છે એ કરતો હતો. પણ એ મદમાં ચૂર બન્યો, પચાવી નહીં શક્યો. પોતાને મળેલી સત્તા એનો દુરુપયોગ કરવા લાગ્યો. સત્તાના મદની અંદરમાં અંધ બન્યો
અને મન ફાવે એવા કરવેરા નાખી અને લોકોની સતામણી કરવા લાગ્યો. કોઈ વેરા ન ભરી શકે તો શું કરવાનું? તો કે પોતે જાતે ત્યાં જવાનું, એ માણસને પોતાની નજર સમક્ષ ઊભો રાખવાનો અને સૈનિકોને હુકમ કરવાનો કે આ વેરા નથી ભરતો, લે આના કાન કાપી નાખ. અને રીતસર માણસો દ્વારા કાન કપાવી નાખતો. આ વેરા નથી ભરતો, એની આંખ ફોડી નાખ. અને રીતસર નરકની વેદના આપણને યાદ આવે. એ હદ સુધીની ક્રૂરતા, નિષ્ઠુરતા, નિર્ધ્વંસતા એ એનામાં હતું. સત્તાનો નશો એટલો ભયંકર છે કે આપણી પાસે એ ક્યારે શું કરાવશે એ કલ્પના ન કરી શકીએ. સત્તા અલગ અલગ પ્રકારની હોય, અલગ અલગ રૂપે એ બહાર નીકળતી હોય. આ ઇક્કાઈની પાસે 500 ગામનો અધિકાર હતો. જરૂરી નથી કે સત્તા એને જ કહેવાય કે જેમાં કોઈ ગામનો અધિકાર અથવા કોઈ રાજાપણું હોય. સત્તા તો આપણા ઘરમાં પણ હોય. સત્તાનો નશો તો આપણી દુકાનમાં પણ ને બિઝનેસમાં પણ હોય. સત્તાનો નશો તો ધર્મના ક્ષેત્રમાં પણ હોય. સત્તાનો નશો સામાજિક રીતે પણ હોય અને સત્તાનો નશો મા બાપ તરીકે પણ હોઈ શકે. સત્તા દરેક જગ્યાએ અનુભવાય છે. જ્યાં જ્યાં એ સત્તાનો નશો વિકૃતિ તરફ જાય છે ત્યાં ત્યાં એ એટલું વિકરાળ સ્વરૂપ અને વિકૃત સ્વરૂપ લે છે કે એના નશાની અંદરમાં માણસ શું કરશે એ કળવું એની માટે પણ દુષ્કર છે. આ ઇક્કાઈએ જે કર્યું એ આપણને કેટલું ક્રૂર લાગે. આપણને એવું લાગે કે આવું તો કોઈ માણસ હોતો હશે? આંખ કાપી નાખવાની, નાક કાપી નાખવાનું, આવી સતામણી કરવાની, લોકોના હાથ કાપી નાખે, નાક છુંદાવી નાખે, અને આવું કરતાં કરતાં એને પાછી મજા આવતી હતી. આ તો કેવો નિર્ધ્વંસ પરિણામ. આજે આપણે જ્યારે બધી વોર જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે કોઈ એક જણને મારી અને કોઈ માણસ ખુશ થતું હોય, એ કેટલી નિષ્ઠુરતા છે. કોનો વાંક છે, શું છે, એ વસ્તુ પછીનો વિષય છે. પણ તકલીફ જુઓ, લડે છે કોઈ બે અલગ અલગ પ્રજા, અને આ ટીવી, મોબાઈલ, આ ન્યૂઝ, આ બધાના માધ્યમથી હરખ અને શોક થાય છે એવી પ્રજાને કે જે પ્રજાને એની સાથે કોઈ નિસ્બત જ નથી. આ કેટલી મોટી મૂર્ખામી છે. આખો દિવસ ટીવીની સામે, મોબાઈલની સામે બેઠા રહેવું અને એવા બધા સમાચારો જોવા કે જે સમાચારોની સાથે આપણને સ્નાન સૂતકનો સંબંધ નથી. ચાલો સમાચાર જોયા, પણ ત્યાં અટક્યા નહીં. ટીવી જોવાની સત્તા જેના હાથમાં છે, એને ટીવીમાં શું જોવું એનો જો વિવેક ન હોય તો ટીવી જોવાની સત્તાના કારણે જે નુકસાન કરે છે એ આર્ત ધ્યાન અંતે રૌદ્ર ધ્યાન સુધી એના જીવને ભવાંતરમાં ખેંચી જશે. સત્તાના નશાઓ ક્યાં કઈ રીતે આપણને મદાંધ બનાવે છે એ કળવું બહુ ભારે છે. અને પેલો ઇક્કાઈ એ પોતે કળી ન શક્યો. અને પાછું જે કરવેરા આવે એ રાજ્યની તિજોરીમાં આપવાને બદલે એ પોતે જ મોજ મજામાં ઉડાવી દેતો. સાથે વ્યસનમાં પૂરો હતો. લોકો એનાથી દૂર જ રહેતા. ગામની વહુ દીકરીઓ તો એ લંપટ માણસ છે એવું વિચારી અને એની નજરે પણ ન ચડે એવી તકેદારી રાખતા. એ ભવની અંદરમાં કોઈ એને નુકસાન નહીં પહોંચાડી શક્યું. આપણને આશ્ચર્ય થાય કે આવું ભયંકર પાપ કરનાર માણસ સુખેથી રહ્યો? તો કે હા, રહ્યો. ઘણીવાર આપણને લોકોને જોઈને પ્રશ્ન થાય ને કે આ પાપ ઉદયમાં કેમ નથી આવતા? ભગવાન જે કહીને ગયા છે કે આવું પાપ કરનાર માણસને તો ફળ એનું મળે. કેટલીક લોકોક્તિ છે કે અહીંયાનું અહીંયા જ છે. ક્યાં છે? કેટલાક માણસો તો સુખ જ અનુભવે છે, જલસા જ કરે છે, ગમે તેટલું પાપ કરે તેમ છતાં જલસા કરે છે. આ ઇક્કાઈને જોઈને એ સમયના કેટલાય લોકોને આવો પ્રશ્ન ચોક્કસપણે થયો હશે કે ભગવાન, અમે ધર્મ કેમ કરીએ? જો ખરેખર અધર્મ કરીને પણ સુખી રહેવાતું હોય તો અમારો ધર્મ કરીને ફાયદો શું? આ ધર્મ કરવાની પ્રેરણાનો અર્થ શું? આવું કદાચ થયું જ હશે. પણ એ બધા લોકોને એ ભવમાં જવાબ કદાચ ન મળી શક્યો. પણ પછીનો ભવ આપણે જે ભગવાનના મુખેથી સાંભળીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ, એના કારણે આપણને ખબર પડે છે કે એ ભવ કદાચ એને જીવનના છેલ્લા શ્વાસ સુધી જલસા કર્યા હશે. પણ હવે એના જલસા જે એને ભારે પડવાના છે, ભારે પડ્યા છે, એ અસહ્ય અને કલ્પના બહારના છે. પરમાત્માના વચન પરની શ્રદ્ધા છે કે કદાચ નજર સામે આપણને ખ્યાલ પણ આવે
કે ભગવાને કીધેલું નથી થઈ રહ્યું, પણ અંદરમાં એક અકાઠ્ય ભાવ હોય કે એમણે કીધું છે એટલે થતું તો હશે જ, કદાચ મારી નજરની સામે ન થાય, મારા સમયગાળામાં ન થાય, પણ જેટલું મોડું થશે એટલું ભયંકર થશે. આપણને કોઈ માર વાગ્યો હોય અને એ સમયે આપણે એની બહુ કાળજી ન લઈએ અને કદાચ આપણને એ સમયે નુકસાન પણ ન થાય, કારણ કે આપણે કોઈક ફ્લોમાં હોઈએ તો કામ કરતા રહીએ તો આપણને ખ્યાલ ના આવે, પણ જેટલો ડિલે થાય એ માર, જેટલો ડિલે થાય એ ઘા, એટલો એ વિકરાળતા અંદરને અંદર ઊભી કરતો હોય છે. કર્મ નામનો ઘા એ પણ આવો જ છે. એ જેટલો ભીતર રહે છે એટલો ગુણાકાર પામે છે. અને આ ગુણાકાર આ મૃગાપુત્રના જીવન સ્વરૂપે એને અત્યારે ભોગવ્યા. ગૌતમ સ્વામી મહારાજ પૂછે છે કે આ તો ચક્કર ખાઈ જવાય એવો વૃત્તાંત છે, તો એની જિંદગી શું આવી જ રહેશે? એના ભવાંતર પણ આવો જ રહેશે? અને ત્યારે પ્રભુ કહે છે કે આવી રીતે જ આ જ સ્થિતિમાં માંસના પિંડ તરીકે એ 32 વર્ષનું આયુષ્ય પૂરું કરશે. 32 વર્ષ સુધી મૃગાવતી એને આવી રીતે સાચવશે અને આવી ભયંકર વેદનામાં કણસતા 32 વર્ષ એ પસાર કરશે. એ પૂરું કરી અને એનું પાપ નહીં પતે, એ પતી જશે. પાપ પતાવવા ફરીથી એ વૈતાઢ્ય પર્વત ઉપર સિંહનો અવતાર લેશે અને એની પછીથી નરકની અને તિર્યંચની સળંગ અસંખ્ય કહી શકાય એટલી લાંબી દીર્ઘભવ યાત્રા એ ભોગવશે. અનેક પ્રકારની દુર્ગતિઓ એમાં ભટકતા ચિક્કાર ભવો. એની પછીથી પ્રતિષ્ઠાનપુર નગરમાં એક શેઠિયાને ત્યાં જન્મ લેશે, સદગુરુનો કોઈક મહાત્માનો સમાગમ પામશે અને કાળાંતરે જન્મ મરણની જંજાળમાંથી એ પણ મુક્ત થશે. પણ એ સમયગાળો આવતા હજારો, લાખો, કરોડો, અબજો અને કદાચ સંખ્યાતા ન કહી શકાય એટલો કાળ એનો વીતતી જશે. દરેક ક્રૂરતાનું એક ફળ છે, એ અશાતા આપશે જ. આ ભાવને આપણે આપણા જીવનમાં ઘૂંટતા રહીએ અને કોઈ પણ સત્તાનો મદ ઊભો કરતાં પહેલાં આ મૃગાપુત્રને નજર સામે રાખીએ. બસ એવી જાગૃતિ આપણી ઊભી થાય એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.